હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કલીલના ગુણધર્મ. આપણે કલીલ છે તો કલીલના કણો, આપણે કલીલમય દ્રાવણ કોને કહીએ, તો એ આગળના વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરી લીધો કે કઈ રીતે છે પ્રકાશનું પ્રકીર્ણન થાય છે, એમાંથી પ્રકાશનું પ્રકીર્ણન થયું તો એના લીધે આપણે પ્રકાશનું માર્ગ દૃશ્યમાન થાય છે. તો આ બધી જ વાત આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર કરી લીધી. આપણે આ વિડિયો લેક્ચરની અંદર કેનો અભ્યાસ કરવાનો છે? કલીલમયના ગુણધર્મ. કલીલના ગુણધર્મ. તો પહેલો ગુણધર્મ કયો છે? તો આપને ખબર પડી જાય કે કોઈ દ્રાવણ છે સ્થિર હોવું ક્યારે કહેવાય? કે સ્થિર હોવું ત્યારે જ કહેવાય કે જ્યારે ઈ કણો છે પાણીની અંદર કેવા થઈ ગયા હોય? દ્રાવ્ય થઈ ગયા હોય. આપણે ઈ દ્રાવણમાં કોઈ જગ્યાએ કણ જોવા મળે નહીં. તો એવું દ્રાવણ હોય તો આપણે એને કેવું કહીએ? સ્થિર કહીએ છીએ. પણ અસ્થિર દ્રાવણ કોને કહેવાય? અસ્થિર દ્રાવણ છે આપણે એને જ કહીએ છીએ કે જે પાણીના કે કોઈ પણ દ્રાવણ છે તો એ દ્રાવણમાં આપણે કણોને નરી આંખ વડે જોઈ શકીએ. તો હું પણ એમ કહું કે ઈ કણો છે એ નિલંબન કણો કેમ પણ કહેવાય. શા માટે? કારણ કે એ કણ છે એ કેવો રહે છે? માધ્યમમાં નિલંબિત રહે છે. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, આવી જગ્યાએ દરેક જગ્યાએ શું કરતો હોય? હરતો ફરતો હોય, વેર વિખેર હોય. માધ્યમમાં કેવું હોય? વેર વિખેર કણો હોય. તો એને આપણે કેવા કહીએ છીએ? નિલંબિત કણો કહીએ છીએ. પણ અહીંયા તો વાત છે આખી કલીલ કણોની, કે કલીલના ગુણધર્મો. તો આપણે આને વિસમાંગ દ્રાવણ કેવું કે સમાંગ દ્રાવણ કેવું? કન્ફ્યુઝ ન્યા છીએ કે ભાઈ સમાંગ દ્રાવણ છે અને વિસમાંગ દ્રાવણ છે, આ બે પ્રકારના દ્રાવણ છે. તો આપણે આ કલીલમય કણો છે, કલીલ છે, તો આપણે એને કેવું દ્રાવણ કેવું? તો હું એમ કહું કે આ દ્રાવણ છે વિસમાંગ દ્રાવણ છે. તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ વિસમાંગ દ્રાવણ શા માટે? સમાંગ દ્રાવણ શું કામ ન કહી શકીએ? તો સમાંગ દ્રાવણમાં પણ એવો જ અર્થ થાય કે ભાઈ કોઈ પણ દ્રાવણ છે એ દ્રાવણમાં કણો છે આપણે જોવા મળતો ન હોય, આખું મિશ્રણ છે કેવું હોય? એક સરખી રીતે સમાન હોય. તો એવા આપણે દ્રાવણને સમાંગ દ્રાવણ કહેવાય. અને વિસમાંગ દ્રાવણમાં કે દ્રાવણની અંદર કણો છે વેર વિખેર હોય, નિલંબિત હોય, કે જેને આપણે નરી આંખ વડે જોઈએ તોય જોઈ શકાય એ દ્રાવણ. તો એને આપણે વિસમાંગ દ્રાવણ કહીએ છીએ. પણ કલીલ તો કણોમાં આપણે આ વિડિયો લેક્ચરમાં કીધું હતું કે આમાં કણો તમને જોવા મળશે નહીં. તો પણ આપણે શું કહીએ છીએ? વિસમાંગ દ્રાવણ કહીએ છીએ. તો પેલો આપણે ગુણધર્મ લખીએ કે આ કેવું છે દ્રાવણ? વિસમાંગ દ્રાવણ છે. આ પેલી આપણે ખબર પડી ગઈ. પેલો ગુણધર્મ શું? કે આ કલીલ કણ જે કલીલમય દ્રાવણ છે કેવું છે? વિસમાંગ દ્રાવણ. આ દ્રાવણમાં અથવા તો કલીલના કણો અતિ સૂક્ષ્મ. કેવો શબ્દ વાપર્યો? અતિ. અતિ એટલે ખૂબ જ નાનું. આપણી કલ્પના છે એનાથી પણ બહાર, કે આપણે એની કલ્પના ન કરી હોય એટલો સૂક્ષ્મ હોય કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકીએ નહીં. હકીકતમાં તો એ નિલંબિત જ હોય, વેર વિખેર જ હોય કણો એની અંદર, પણ એને આપણે નરી આંખે જોઈ શકાતા નથી. તો અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એટલે આપણે એને નરી આંખ વડે જોઈ શકાતા નથી. ત્રીજો ગુણધર્મ લખીએ. કણોની જ વાત ચાલે છે તો આપણે હજી એક ગુણધર્મ કણો વિશે જ લખીએ કે કણો વિશેનો ગુણધર્મ હજી કયો છે? ટિન્ડલ અસર, પ્રકીર્ણન, પ્રકાશનું કિરણ પુંજ. તો આપણે લખીએ આ કણો મોટા હોવાના
કારણે પ્રકાશના કિરણપુંજ પ્રકિરણમ કરે છે, જેના લીધે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે. કેવો બને? દ્રશ્યમાન બને. આપણે અંધારા ઓરડાની વાત કરી તો એ આગળનો વિડીયો લેક્ચર જોઈ લેવાનો કઈ રીતે દ્રશ્યમાન બને છે. બરોબર. ચોથો ગુણધર્મ કે આ કણો છે આ દ્રાવણમાં અથવા તો આ દ્રાવણને થોડાક સમય માટે અડ્યા વગર કોઈ જગ્યાએ રાખતા તે દ્રાવણમાંના કણો પાત્રના તળિયે બેસી જતા નથી. તેથી દ્રાવણ સ્થિર છે. કે આ દ્રાવણમાંના જે કણો હોય તો એ કણોને આપણે કોઈ અડવાનું નથી, એને હલાવવાનું નથી અને એક જગ્યાએ એને શું મૂકવાનું છે? મૂકી દેવાનું, ખલેલ પહોંચાડ્યા વગર. કોઈ જાતની એમાં સરી કરવાની નથી. તો એ દ્રાવણને આપણે પછી જોવા જઈએ તો એ દરમિયાન આવા કણો છે પાત્રના તળિયે જમા થતા નથી, પણ સમગ્ર માધ્યમમાં વેરવિખેર જ હોય. પણ એ એટલી હદે સૂક્ષ્મ હોય કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકીએ નહીં. તેથી આવા દ્રાવણને આપણે કેવું કહીએ? કલીલ દ્રાવણ કહીએ. તો આ એનો ગુણધર્મ થઈ ગયો કે રાખતા દ્રાવણમાંના કણો છે પાત્રના તળિયે બેસી જતા નથી, તેથી દ્રાવણ કેવું છે? સ્થિર છે. ચોથો ગુણધર્મ એ થાય સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન નામનો શબ્દ છે બુકમાં છે, પણ આનો મતલબ ખબર નથી. શબ્દ શું કહેવા માંગે ખબર જ નથી. તો આપણે અહીંયા એ જ શબ્દ સમજવાનો. સેન્ટ્રીફ્યુગેશન શબ્દ શું કહેવા માંગે? કે એવા કણો હોય, આપણે કલીલમય કણોની જ વાત કરીએ કે આ કલીલમય કણો છે એ એટલી હદે સૂક્ષ્મ છે કે જેને આપણે નરી આંખ વડે નથી જોઈ શકાતા. તો એને આપણે આ દ્રાવણમાંથી અલગ કરવા છે તો અલગ કરી શકાય. હું એમ કહું કે હું ચા બનાવું છું તો ચામાં ખાંડનો ઉપયોગ કરું, ભૂકીનો ઉપયોગ કરું, પછી ચા બનાવતા બનાવતા છેલ્લે શું વધે? ભૂકી વધે. તો મારે ચા માંથી ભૂકી અલગ કરવી છે તો હું એને ગળણી દ્વારા ગાળી અને હું એને અલગ કરી શકીશ. પણ મારે દૂધમાંથી પાણી અલગ કરવું તો થઈ શકે નહીં. તો આના માટે ગાળણની પ્રક્રિયાનો ઉપયોગ થાય નહીં, પણ શેનો ઉપયોગ કરવો પડે? સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. સેન્ટ્રીફ્યુગેશન એટલે તમે ઘરે છે એ મમ્મી વલોણાનો ઉપયોગ કરતી હોય કે છાશ બનાવવા માટે વલોણાનો ઉપયોગ કરે કે તે છાશમાંથી આપણે માખણ મેળવીએ છીએ કે જેને આ વલોણા દ્વારા જે બે સળિયા હોય એકદમ એ કેન્દ્રમાં શું કરે? ગોળ ગોળ ઘૂમે. બરોબર. અને બધા જ જે છાશમાં રહેલા જે વેર વિખેર કણો છે એને પોતાના કેન્દ્ર તરફ આકર્ષી લે, એકઠા કરી લે. તો એ દરમિયાન આપણે દૂધ અથવા તો છાશમાંથી આપણે શું બહાર કાઢીએ છીએ? માખણ બહાર કાઢીએ છીએ. તો જે વલોણાની પદ્ધતિ છે એને આપણે કઈ પદ્ધતિ કહેવાય? સેન્ટ્રીફ્યુગેશન. કે જે બધા જ કણોને એક કેન્દ્ર તરફ આકર્ષતું હોય અને એમાંથી આપણે ઈ કેન્દ્રમાંથી આપણે ઈ પદાર્થને અલગ કરીએ છીએ. તો
તો એવી પદ્ધતિને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહેવાય. તો એના દ્વારા આવા કણોને આપણે શું કરી શકીએ? અલગ કરી શકીએ. હવે આમાં બે શબ્દ છે, તમારા માટે નવા છે, મારા માટે જાણીતા છે. તો આપણે આવા બે શબ્દોને ઓળખવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ બે શબ્દો છે એ ક્યાં છે. તો પહેલો શબ્દ છે પરિક્ષેપિત. પરિક્ષેપિત કલા અને બીજો છે પરિક્ષેપણ માધ્યમ. આ બે શબ્દ છે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ. તો આ બે શબ્દ આપણે કોને કહીશું? પહેલો શબ્દ સમજવાની ટ્રાય કરીએ તો પરિક્ષેપિત કલા. કે કોઈ દ્રાવણ તરીકે હું લઉં દૂધ. હવે દૂધમાં ક્યાં ક્યાં બે કણો હોય? એક તો દૂધ હોય, બીજું એમાં શું આપણે મિશ્ર કર્યું હોય? પાણી. બરોબર, દૂધ અને પાણી. હવે આપણે પરિક્ષેપિત કલા સમજવી છે. તો આ દૂધ અને પાણીનું જે મેં દ્રાવણ બનાવેલું છે, જેને આપણે કલિલમય દ્રાવણ કહીએ છીએ, તો આ દ્રાવણના ઘટક કણ તરીકે કયા બે ઘટક કણ આવ્યા? એક તો દૂધના કણો અને બીજા પાણીના કણો. હવે આમાં રહેલા ઘટક કણોમાંના જે દ્રાવ્ય ઘટક કણ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દ્રાવ્ય એટલે પાણી. બરોબર, પ્રવાહી પણ હોય, ઘન પણ હોય અને વાયુ પણ હોય. ક્યુ હોય એ ખબર નથી, પણ ઈ પદાર્થ કેવો હોય? દ્રાવ્ય હોય, એટલી ખબર છે. તો દ્રાવ્ય એટલે પરિક્ષેપિત કણ કહેવાય. પરિક્ષેપિત, કે જેને આપણે બીજું નામ કહીએ છીએ પરિક્ષેપિત કણ. દ્રાવ્ય તરીકેનો જે કણ છે, બરોબર, દ્રાવણની અંદર દ્રાવ્ય તરીકેનો જે કણ છે, જેને આપણે બીજું કહીએ છીએ પરિક્ષેપિત કણ. તો એ કણ શું બનાવે છે? પરિક્ષેપિત કલા બનાવે છે. સ્પષ્ટ અને સચોટ કે જે દ્રાવ્ય ઘટક કણ હોય એને ઈ માધ્યમ કેવું બનાવે? પરિક્ષેપિત કલા બનાવે. હવે પરિક્ષેપિત માધ્યમ કોણ બનાવે? તો જે દ્રાવણની અંદર કણો છે નિલંબિત રહેતા હોય, તો એવા કણો શું બનાવે? પરિક્ષેપિત માધ્યમ બનાવે. સમજાઈ ગયું? દ્રાવ્ય ઘટક કણ છે એ પરિક્ષેપિત કલા બનાવે, અને નિલંબિત કણો કે જે દ્રાવણની અંદર ઓગળ્યા નથી. આપણે દૂધનું જ ઉદાહરણ લઈએ તો દૂધના કણો છે એ પાણીની અંદર દ્રાવ્ય નથી થયા, પણ કેવા છે? વેરવિખેર છે. તો આવા કણો છે એ કેવું માધ્યમ બનાવે? પરિક્ષેપણ માધ્યમ બનાવે. તો આ બે શબ્દોનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ આના પછીના વિડીયો લેક્ચરની અંદર કરીશું. ઘણા શબ્દ એરોસોલ છે, ઘણા બીજા છે, ફીણ છે, બરોબર. તો આવા જે માધ્યમ અને પરિક્ષેપિત કલાના આપણે ભૌતિક અવસ્થામાં ગુણધર્મો છે, વર્ગીકરણ છે, તો એનું કોષ્ટક છે આના પછીના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ, જય હિન્દ.